એટલે ગુરુનો બહુ મહિમા છે, સંતોનો બહુ મહિમા છે. અને જો આવા 4 ગુરુ તમારા જીવનમાં મળી જાય તો જીવન ધન્ય થઈ જાય. 4 ગુરુ દરેકના જીવનમાં હોવા જોઈએ. કોણ અહીંયા બેસેલા કેટલાના જીવનમાં 4 ગુરુ છે? બોલો. 4 ગુરુ કયા કયા છે? કોણ? હા, એ તો બધા બ્રાહ્મણોને ભૂદેવોને ખબર જ હોય. પહેલામાં પહેલા ગુરુ, જો 4 ગુરુ છે ને જીવનમાં, એ 4 વ્હીલર ગાડીનું કામ કરે. અહીંયાથી તમારે 500 કિલોમીટર દૂર જવું હોય અને તમે 2 વ્હીલરમાં જાઓ ને આવો વરસાદ પડતો હોય તો શું થાય? પલળી જવાય. શિયાળો હોય તો ઠરી જવાય, અને ઉનાળો હોય તો ગરમીની લૂએ લાગી જાય. પણ એના બદલે તમે 4 વ્હીલર ગાડી હોય અને ગાડીની અંદર તમારે 500 કિલોમીટરનો રન કાપવો હોય તો તમારા અત્યારે વરસાદ પડતો હોય તો વાઇપર ચાલુ કરી દો તો શાંતિથી પલળ્યા વગર આવો. શિયાળો હોય તો થોડું અંદર હીટર ચાલુ કરી દો તો થોડી ગાડી ગરમ હોય ને શાંતિથી આવો. અને ઉનાળો હોય તો એસી ચાલુ કરો એટલે શાંતિથી અવાય. એટલે એવી રીતે જેમ એક ગાડી 4 વ્હીલર ગાડી છે તમારું રક્ષણ કરે છે, એવી રીતે 4 ગુરુ છે ને તમારા જીવનનું રક્ષણ કરે છે. અહીંયા એ સંદર્ભમાં ગુરુની વાત થાય છે કે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠે યોગી દુર્લભમ, કે વૈકુંઠની અંદર બેસેલા પરમાત્માને પણ જો અમારે નજીક લાવવા હોય તો ગુરુ કરી શકે. અને એમાં પ્રથમ ગુરુ જે છે ને આપણા માતા પિતા છે. માતા પિતાએ કંઈક સારા સંસ્કાર આપ્યા છે, કંઈક તમારામાં સારું સિંચન કર્યું છે, ત્યારે તમે બધા અહીંયા કથા સાંભળવા બેસી શકો. બાકી જો એ સિંચન માતા પિતાએ ના કર્યું હોય તો અત્યારે આપણે આ કથાના લાયક ના બનીએ. આપણે આ જગતમાં આવ્યા ત્યારે આપણે ન કોઈને ઓળખતા હતા. આ પ્રકૃતિ શું છે એની આપણને ખબર નથી. સગા સંબંધી શું છે એની આપણને ખબર નથી. આપણને નતા કોઈ વસ્ત્રો પહેરતા આવડતા, નતું બોલતા આવડતું, નતું ચાલતા આવડતું, કંઈ જ પણ આવડતું નહોતું. પણ છતાંય એ બધું આપણને જો શીખવાડ્યું હોય તો કોને શીખવાડ્યું? આપણા માતા પિતાએ. એટલે આપણે ભાગવતજીની શરૂઆત જ માતૃદેવો ભવ પિતૃદેવો ભવથી થાય છે. એટલે અહીંયા ગુરુનું નામ બોલાય એટલે સૌ પ્રથમ તમે બીજા કોઈ ગુરુ બનાવ્યા હોય કે ન બનાવ્યા હોય પણ પોતાના માતા પિતાને યાદ કરી લેવાના. અને આજે તમને વિશ્વની અંદર કદાચ મેં તો આજ સુધી કોઈ જોયું નથી અને કદાચ કોઈએ બનાવ્યું હોય તો મને ખબર નથી, પણ હું વિશ્વની અંદર એક વ્યક્તિ એક એવા છે એમને હું ઓળખું છું કે જેમને પોતાના માતા પિતાનું મંદિર બનાવ્યું છે. અને પોતાના માતા પિતાના મંદિર બનાવી અને એમની સેવા પૂજા થાય છે. અને એ બીજું કોઈ નહીં પણ આ જ કથાના યજમાન આપણા પ્રશાંતભાઈ શુક્લ છે, કે એમની જગ્યામાં એમના માતા પિતાનું એમને મંદિર બનાવ્યું છે. એટલે પહેલા ગુરુ જે છે એ માતા પિતા છે. અને માતા પિતાનું જ્યારે આટલું આદર સન્માન થતું હોય અને રિસ્પેક્ટ થતો હોય તો એમને તો પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી જ લીધા છે. બીજા ગુરુ એ છે કે જેની પાસેથી આપણે કંઈક શિક્ષા લીધી અને કંઈક આપણે શીખ્યા, કંઈક કલા કૌશલ શીખ્યા, કંઈક એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, સારી ડિગ્રી મેળવી. એ જે ગુરુ છે ને એને આપણે પરમ ગુરુ કહીએ છીએ. પહેલા ગુરુભ્યો આવે, ગુરુભ્યો નમઃ, પછી આવે પરમ ગુરુભ્યો નમઃ, કે જેમની પાસેથી આપણે શિક્ષા દીક્ષા બધું લીધું અને કંઈક આ જગતમાં સક્ષમ બન્યા કે આપણે આ જગતમાં કંઈક આજીવિકા પ્રાપ્ત કરી શકીએ. અને એ જ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું એ બીજા ગુરુ દ્વારા પ્રાપ્ત થયું છે, જેને આપણે પરમ ગુરુ કહેવાય છે. ત્રીજા ગુરુ છે પરમેષ્ઠી ગુરુ, જે અહીંયા બેસેલા તમે તમામ ભૂદેવો છો. તમે બધા પરમેષ્ઠી ગુરુ છો, કે તમે જે કંઈ પણ શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરી હોય એમાં અહીંયા બેસેલા ભૂદેવમાં કોઈ પણ ભૂદેવ એવા નહીં હોય કે એમના યજમાન ના હોય. દરેક ભૂદેવના યજમાન હોય ને હોય. અને છેવટે વધારે નહીં તો 2-4 સત્યનારાયણ ભગવાનની કથા તો ભાગમાં આવે.
ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ગમે તે કક્ષાએ બ્રાહ્મણ પહોંચ્યા હોય ને, પણ એમના જીવનમાં સદકાર્ય કરવાનું ભગવાન એમને આપે ને આપે છે. કદાચ કોઈ પૈસા, ધન સંપત્તિ, વૈભવ સારું કમાય તો એને આવા સદકાર્યો કરવાનો લાભ આપે, પણ ભગવાન લાભ દરેકને આપે. અને એ જે ગુરુ છે પરમેષ્ઠી ગુરુ છે, કે જે પરમાત્મા લગતા તમે સારા સારા કાર્યો કરાવો અને તમારા યજમાનો છે એને ભગવાન તરફ વાળો. અને જે ચોથા ગુરુ છે એ પરાત્પર ગુરુ છે, કે જે આત્મા અને પરમાત્મા વચ્ચેનું તમને મિલન કરી આપે. જીવ આ જગતમાં આવ્યો છે તો જવાનો નિશ્ચિત છે, કે આપણે કોઈ અમર પાટો લઈને આવ્યા નથી. પણ આ જીવ જગતમાં આવ્યો છે ને એને શું કરવાનું છે? આપણે ભગવાને જન્મ કેમ આપ્યો? જન્મ્યા પછી આપણે શું કાર્ય કરવાનું છે? અને એ કાર્ય કરીને આપણે શું ભાથું બાંધી અને ભગવાનના દ્વાર સુધી જવાનું છે? આનું જો તમને કોઈ જ્ઞાન પ્રદાન કરાવે તો એ છે સંત મહાત્મા અને અમારા જેવા ભાગવત કથાકાર, ભાગવત આચાર્યો, કે જે તમને ભગવાનની નજીક લઈ જાય, ભગવાનને ઓળખવાનો એક લાભ આપે તમને. અને એ લાભ દ્વારા તમે ભગવાનને પ્રાપ્ત કરી લીધા પછી જીવનમાં બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી.